નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ફિનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન વિશેની આટલી બધી વાત જાણ્યા બાદ હવે આપણે એ જોવાનું છે કે નાણાંનું સંચાલન કઈ રીતે કરવું. અગાઉના જે ચેપ્ટર્સ ભણ્યા એના કરતાં થોડું વધારે ધ્યાન દેવું પડે એવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો દરેક લેક્ચરની અંદર જે છે કોન્સન્ટ્રેટ કરશે, વ્યવસ્થિત રીતે વિડીયોને જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો, જેથી કરીને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તમારો. પ્રસ્તાવ નથી, શરૂ કરીએ. સરળ અર્થમાં નાણું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. સાવ સાદી ભાષામાં કહી કે ભાઈ નાણાકીય સંચાલન એટલે શું, તો કે નાણાંનું સંચાલન કરવું. સરળ અર્થમાં એવો એનો અર્થ છે કે નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. પૈસાની વ્યવસ્થા ક્યાંથી કેવી રીતના કરવી, ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાંથી કેટલા નાણાં મેળવવા વગેરે બાબતની વ્યવસ્થા નાણાકીય વ્યવસ્થામાં આવે છે મિત્રો. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિષણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય જે છે સાધનોના આયોજન અને અંકુશની સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવવાની સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમયના પસાર થવાની સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામ્યું છે. મિત્રો, આજે કયું ક્ષેત્ર એવું છે કે જેની અંદર નાણાંની જરૂર નથી? કઈ એવી સક્સેસ છે કે જે મેળવવા માટે તમારે નાણાંનો ઉપયોગ નથી કરવો પડતો? દરેક જગ્યાએ વિકાસની અંદર નાણું જે છે એ જોવા મળે છે મિત્રો. દરેક પ્રકારના ડેવલપમેન્ટ માટે જે છે એ નાણાંની જરૂરિયાત છે. તો આવું નાણું જે મહત્ત્વપૂર્ણ હોય એને કઈ રીતે મેનેજ કરવું, એની વ્યવસ્થા ક્યાંથી ને કેવી રીતે કરવી વગેરે અગત્યની બાબતો આપણે અહીં ભણવાના છીએ. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા. ચલો પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરીએ. નાણાકીય સંચાલન એટલે શું? વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણાંને લગતા દરેક પ્રકારના કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. એવું તમને સરળ ભાષામાં અહીં સમજાવ્યું છે મિત્રો. ત્યાર પછી આગળ શું કહે છે, તો કે ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. પાછું કહું છું, ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓ, ધંધાની અંદર થતી એવી દરેક પ્રવૃત્તિ કે જેની સાથે નાણું સંકળાયેલું છે એવી પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. એટલે કે જે ફિનાન્શિયલ મેનેજમેન્ટ છે એની અંદર ફિનાન્સને લગતા દરેક પ્રકારના ડિસિઝન લેવાના છે અને એને લાગુ પાડવાના છે, એને અપ્લાય કરવાના છે. ઓકે, તો અહીંયા કન્સેપ્ટ આપણો ક્લિયર થાય છે કે ધંધાની અંદર થતી એવી દરેક પ્રકારની પ્રવૃત્તિ કે જે નાણાંની સાથે સંકળાયેલી છે એવી દરેક પ્રવૃત્તિનો સમાવેશ નાણાકીય સંચાલનમાં કરવો અને એ નાણાકીય સંચાલનની અંદર લેવાયેલા નિર્ણયોને અમલમાં પણ મૂકવાના રહેશે. ચલો વ્યાખ્યાની વાત કરીએ તો FW પાઇસ જે છે એમના જણાવ્યા મુજબ નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી. બહુ સરસ શબ્દોમાં કીધું છે કે આજનો સમય એવો છે, આજનું અર્થતંત્ર એવું છે મિત્રો કે જે નાણાં આધારિત છે, નાણાંના ઉપયોગ ઉપર આધીન છે. તો એવા અર્થતંત્રમાં નાણાંનું મેનેજમેન્ટ છે એટલે શું, તો કે જ્યારે નાણાંની તમને જરૂર પડે, જ્યારે જેટલી રિક્વાયરમેન્ટ હોય ત્યારે નાણાં તમને એટલા પ્રમાણમાં એટલી વ્યવસ્થામાં મળી રહે એટલે નાણાકીય સંચાલન. સેકન્ડ થિંગ છે રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તે આલોચના કરવી. જો અહીંયા બહુ સરસ શબ્દોમાં કીધું છે, ઉપરનું જે છે એ તો છે જ રિપીટેશનમાં કે પૈસા ક્યાંથી કેટલા મેળવવા એના માટેની વ્યવસ્થા કરવી, ને લાસ્ટમાં તમને કીધું છે કે આલોચના કરવી. બરાબર, ક્ષતિઓ ભૂલો ક્યાંય રહી જતી હોય, મેનેજમેન્ટની અંદર ક્યાંય મિસમેનેજ થઈ ગયેલું હોય અને એ ભૂલ તમને જોવામાં આવે તો એનું જે છે એક મેઝરમેન્ટ કરી એનું એક એના પર મીન્સ કે કહેવાય ને કે દેખરેખ રાખી એનું રિસર્ચ કરીને એ ભૂલો ક્ષતિઓને દૂર કરવી. પછી છે પ્રોફેસર એમ કિમ્બાલના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી.
ઉપરોક્ત વ્યાખ્યાઓ જે તમે જોઈ એ ઉપરની સ્પષ્ટ થઈ જાય છે મિત્રો કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધી ધંધાના બધા જ નાણાકીય નિર્ણયો આવરી લેવામાં આવે છે. મિત્રો ઉપરની વ્યાખ્યા તમે જોઈ એટલે તમને ખ્યાલ આવ્યો કે ધંધાની હારે સંકળાયેલા એવા દરેક પ્રકારના વ્યવહારો કે જેમાં નાણાં ઉપયોગી છે. તો આમ જોવા જાવ તો કોઈ પણ વ્યવહાર ધંધામાં એવો ન હોય બને ત્યાં સુધી કે જેમાં નાણું સંકળાયેલું નથી. તો નાણાં સાથે જોડાયેલા દરેક પ્રકારના વ્યવહારો વિશાળ ક્ષેત્ર ધરાવે છે. આ નાણાકીય સંચાલન એની અંદર દરેક પ્રકારના ફિનાન્શિયલ મેનેજમેન્ટને લઈ રિલેટેડ દરેક પ્રકારના ટ્રાન્ઝેક્શન ઇન્ક્લુડ છે. અને ધંધાની શરૂઆત જ્યારથી થાય ત્યારથી લઈ અને એનું એક્સપાન્શન થાય, વિસ્તરણ થાય, જ્યારે ધંધો જે છે એ વિકાસ પામે ત્યારે અને જ્યારે ધંધો બંધ થઈ જાય ત્યાં સુધી દરેક પ્રકારના નાણાકીય નિર્ણયો નાણાકીય સંચાલનમાં આવરી લેવામાં આવ્યા છે મિત્રો. તો ખૂબ સરસ રીતે આપણો કન્સેપ્ટ અહીં ક્લિયર થઈ જાય છે કે નાણાકીય સંચાલન છે શું, એમાં કરવાનું શું છે. હવે આપણે એના લક્ષણો જોઈએ કે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ કેવી છે. સંચાલનની શાખા. નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યોનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટના જે અલગ અલગ વિભાગો છે, અલગ અલગ જે પદ્ધતિઓ છે, અલગ અલગ જે બાબતોનું મેનેજમેન્ટ આપણે જોઈએ છીએ એમાં નાણાકીય સંચાલન પણ એનો એક ભાગ છે મિત્રો. નાણાંનું સંચાલન કરવું એ પણ એની સાથે જોડાયેલું છે. અને આ નાણાંનો ઉપયોગ જે છે કેવી રીતના કરવો મેનેજમેન્ટની અંદર એ પ્લસ એનું પ્લાનિંગ આયોજન જે કરવાનું છે એ અને એના ઉપર અંકુશ રાખવું, નિયંત્રણ રાખવું સુધીની બાબતો જે છે એ નાણાકીય સંચાલન સાથે જોડાયેલી છે. ત્યારબાદ વાત કરીએ તો કે વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાત, અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી, તેના આયોજન તથા અંકુશમાં સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધી બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ આમાં થઈ જાય છે મિત્રો. બરાબર, એટલા માટે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીએ તો કે ભાઈ સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. ભાઈ એ તો દેખીતી વાત છે કે ભાઈ નાણાંની પરિસ્થિતિ, ફિનાન્શિયલ પોઝિશન કેવી છે પેઢીની, એકમની કે કંપનીની, એના આધારે ઉત્પાદન, વેચાણ, ખરીદી, સંશોધન બધું આધાર રાખે છે. એટલા માટે સંચાલનના અન્ય નિર્ણયોનો આધાર નાણાકીય સંચાલનના નિર્ણય ઉપર રહેલો છે મિત્રો, એવું કહી શકાય. ત્યારબાદ જે છે એ છે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. રોકડ, મૂડી માળખું અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયોની સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. બરાબર, એટલે અહીંયા જે છે એ આધુનિકતા જે છે મેજરમેન્ટમાં જોવા મળે છે. ત્યાર પછી છે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. જે માલિક છે પેઢીનો, ધંધાનો, એને વધુમાં વધુ આર્થિક રીતે એનો લાભ કઈ રીતે મળે, એને આર્થિક રીતે એનું કલ્યાણ કઈ રીતે થાય, એ પણ નાણાકીય સંચાલનમાં જોવામાં આવે છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન બે અભિગમો અપનાવે છે. જેમાં પહેલું નફાનું મહત્તમીકરણ અને બીજું સંપત્તિનું મહત્તમીકરણ. અહીંયા બે વસ્તુને વધારે છે મિત્રો. પ્રોફિટ જે છે એ પણ ઇન્ક્રીઝ કરે છે અને અસેટ્સ જે છે, તમારી મિલકતો જે છે, સંપત્તિઓ જે છે એને પણ એ ઇન્ક્રીઝ કરે છે, આગળ વધારે છે, એમાં વધારો કરે છે. તો આ બે વસ્તુ અહીંયા જે છે એ જોવા મળે છે. એટલે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ પણ નાણાકીય સંચાલનમાં જોવા મળી રહ્યો છે. છઠ્ઠું જે છે એ છે ચાવીરૂપ સ્થાન. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના જે છે એ વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. બરાબર, આ મેનેજમેન્ટનો જ એક ભાગ છે, એક પ્રકારનું સંચાલન છે. અને જે બિઝનેસ છે એની અંદર વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. જે વ્યવસ્થા કરવાની છે બધી આને આધારિત થવાની છે મિત્રો. એટલા માટે એમ કીધું કે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. બરાબર, કોઈ લોક જે છે એની કી તમારી પાસે ના હોય તો એ છે એ લોક તમે ઓપન ના કરી શકો. એમ નાણાકીય સંચાલન જે છે એનો જ્યાં સુધી અહેવાલ ન મળે ત્યાં સુધી અન્ય વ્યવસ્થાઓ થઈ શકતી નથી. કારણ કે બધી જ વ્યવસ્થાઓનો આધાર, મુખ્ય આધાર નાણાકીય સંચાલન પર રહેલો હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો છે એ છે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર, સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે.
નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદનની નીતિ, વેચાણની નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. આ અર્થમાં નાણાકીય સંચાલનને એ સંચાલનમાં જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન વગેરે સાથે સંબંધ ધરાવે છે. છેલ્લો ટોપિક જે છે મિત્રો એ છે 2 ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલનને 2 ભાગમાં વહેંચી શકાય. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કઈ રીતે? ચલો જોઈએ. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે, જ્યારે કાર્યશીલ મૂડીમાં સંચાલન રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. બરાબર મિત્રો, કાયમી મૂડી જે છે એના આધારે મિલકતો વિકસાવવાની છે કે જે લાંબા ગાળા સુધી તમને લાભ આપવાની છે, જ્યારે કાર્યશીલ મૂડી જે છે એ રોજબરોજના વ્યવહારો માટે, રોકડ વ્યવહારો માટે રાખવામાં આવે છે. તો આટલા લક્ષણો આપણે જોયા મિત્રો. શેના જોયા? તો કે ભાઈ નાણાકીય સંચાલનના લક્ષણો જોયા. ત્યાર પછીનો ટોપિક જે છે એ આવે છે નાણાકીય સંચાલનના હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ આપણે જોવાના છે. એ આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું મિત્રો. તો જે સમજ્યા છે એને એક વખત વ્યવસ્થિત રિપીટેશનમાં રિપીટ કરજો. સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ ફેરબુકની અંદર લખવાના છે, હોમવર્કની અંદર, અને એ બુક તમારે મને સ્કૂલે ચેક કરાવવા આવવાની થશે, એટલે એ પણ તમે લખતા રહેજો. અને જે કંઈ લખાવ્યું છે, સમજાવ્યું છે આજે એકવાર રીડ કરી વ્યવસ્થિત પાકું કરજો મિત્રો. આવા ચેપ્ટર જે છે બીજા બધા ચેપ્ટર કરતાં થોડું સમજવું પડે એવું છે, તો દરેક વિડીયોઝને જે શક્ય હોય તો એકવારમાં ના સમજાય તો ફરી પાછો એકવાર રિપીટ જોઈ લેજો. આપણે એ જે 1 બાય 1 થોડું થોડું જ પોર્શન આમાં જે છે એ ચલાવવો છે, જેથી કરીને કોઈ વસ્તુમાં તમને કન્ફ્યુઝન ના રહે. ઓકે, તો હવે પછીનો જે સિલેબસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.